સ્પ્લેન્ડરના દાતા શ્રી અંકુરભાઈ રાખોલિયા શ્રીજી એન્ટરપ્રાઇઝ સુરત તેમને પણ વિનંતી છે સ્ટેજ ઉપર પધારે. ગોહિલ એડવોકેટ રાજકોટ તેમને વિનંતી છે સ્ટેજ ઉપર પધારશે. મનસુખભાઈને વિનંતી છે મોમેન્ટો આપી સન્માનિત કરશે. જેમના નામ આવે તેવા કરિયાવરના દાતાઓ. 4 થાળી 4 ગ્લાસ 4 વાડકા અને 4 ચમચી એવા સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોબરભાઈ વસાણી મોટા મુંજિયાસર એના પ્રતિનિધિ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ જેઓ કરિયાવરના દાતા હોય ઝડપથી સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારશે. આવા કરિયાવરના દાતાઓનું સન્માન થયું હોય. શ્રી ધનજીભાઈ પણ આપણા દર વખતના દાતા હોય છે એવા શ્રી ધનજીભાઈ અને એમના દીકરા મણવેલ ગામના ડાવરા પણ ઉપસ્થિત. તેમના કોઈ પ્રતિનિધિ હોય તો સ્ટેજ ઉપર પધારશે. જયસુખભાઈ વલ્લભભાઈ સદાસિયા પણ સ્ટેજ ઉપર પધારશે અને વિજયભાઈ જાનકી તોરી તેમના કોઈ પ્રતિનિધિ હોય તો તેઓ સ્ટેજ ઉપર પધારી અને સન્માન સ્વીકારશે. પ્રાગજીભાઈને વિનંતી સ્ટેજના આગળના ભાગે આવી અને સન્માનનો સ્વીકાર કરશે. પ્રાગજીભાઈ પણ તોરી ગામની ભાઈનું સન્માન થયેલું હોય ત્યારે સૌને તાળીઓના નાદથી એમને આપણે વધારવા વિનંતી છે. અને ત્યાર પછી પરેશભાઈ કોટડિયા ખોડધામ કરવાનું હોય તો રુદ્રભાઈ પધારશે. ધર્મેન્દ્રભાઈ શાસ્ત્રીનું આપણે સન્માન કરવાનું છે કે જેઓ આજના આપણે ઘોડેઓને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખાંડલી અને દસ્તો જેના તરફથી કરિયાવરમાં આપવામાં આવ્યા છે એવા હિતેશભાઈ વાગડિયા અર્જુન સુખ અમદાવાદ. આપણે વચ્ચે ગીર ગૌશાળા રામપુર તોરીથી સેલેસરા ઉપસ્થિત હોય તો દેવચંદભાઈ સાવલિયાને વિનંતી કરીશ સ્ટેજના આગળના ભાગમાં પધારશે. મનસુખભાઈને વિનંતી કરીશ. ખૂબ સારી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એવા દેવચંદભાઈ સાવલિયાનું સન્માન થયું. એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવીશું. આવા દાતાઓ હોય આપણી વચ્ચે સમારોહના સામાજિક કાર્યકર્તાઓ એવા શ્રી નારાયણભાઈ વગાસિયા ઉપસરપંચ શ્રી મોટા મુંજિયાસરથી પધારેલા છે તેમનું સન્માન કરવાનું. જયસુખભાઈને પણ વિનંતી છે કે તેઓ પણ પધારશે અને મનસુખભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. 4 રૂપિયા આજના સમારોહની અંદર આપવામાં આવી રહ્યા છે. 150 રૂપિયા. જોરદાર તાલીઓના નાદથી આપણે ધીરુભાઈને બતાવશું. ખૂબ ખૂબ કરીએ છીએ, આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. વધારો વેલકમ. અમારે પત્રકાર શ્રી સમીરભાઈ વિરાણી સાહેબ પણ ઉપસ્થિત છે. કરવાનું હોય પ્રદીપભાઈ સાકરીનું સન્માન. નટુભાઈ ગોધાણી નવી હરિયાત ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ ઉપર પધારશે. 5100 રૂપિયા. કેતનભાઈ શેખરા બગસરા ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ ઉપર પધારશે. શ્રી રાજુભાઈ માલવિયા થાળી ખીજડીયા હાલ રાજકોટ બાપુનું સન્માન થયું છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી અભિવાદન. પૂજી સંતોના સન્માન. રાજુભાઈ માલવિયા થાળી ખીજડીયા 5100 રૂપિયા સ્ટેજ ઉપર પધારશે. શૈલેષભાઈ આસ્થા કેમિકલ્સ બગસરા 5100 રૂપિયા તેમના તરફથી. 2 દિવસ પછી ફેસબુક જયભાઈ સેદાણી અને યુટ્યુબમાં આપણને જોવા મળશે. અને ભાઈ સમારોહના ભારતીય કિસાન સંઘના માનવંતા મહેમાનો શ્રી સામંતભાઈ જેબલિયા દેવળિયા પ્રમુખ શ્રી અમરેલી, વિનુભાઈ દુધાત્રા કોડા મહામંત્રી અમરેલી, વસંતભાઈ ભંડરાકર આપણી સ્કૂલ બનાવી છે સુંદર મજાની એવા ભરતભાઈ કોન્ટ્રાક્ટર ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ ઉપર પધારશે અને તેમને પણ આપણે સન્માનિત કરવાના છે. જેમના નામ આવે તેઓ ઝડપથી સરસ મજાનો આ જે ઉત્સવ છે એમાં સહાયક દાતા છે શ્રી કાંતિભાઈ ગોંડલિયા, કાંતિભાઈ કાળુભાઈ ગોંડલિયા સ્ટેજ ઉપર પધારશે. અમારે ભરતભાઈ લોહાર એમના તરફથી 5100 રૂપિયા મળેલા હોય તેમના પ્રતિનિધિ તરીકે લાલભાઈને વિનંતી છે સ્ટેજ ઉપર પધારશે. અને ઘેલાભાઈ ગોપરભાઈ વગાસિયા તેમના સુપુત્ર શ્રી સ્વર્ગસ્થ કૌશિકભાઈ ગેલાભાઈ વગાસિયા ની સ્મરણાર્થે આવું સરસ મજાનું રૂડું પક્ષીઘર બનાવી આપ્યું હોય પણ પૂજ્ય સંતોના પણ સન્માન સાથે સાથે થતા હોય તો એમને પણ આપણે તાલીઓના નાદથી અભિવાદન કરીશું. સ્વર્ગસ્થ કૌશિકભાઈ ગેલાભાઈ વગાસિયાના સ્મરણાર્થે સરસ મજાનો ચબૂતરો એટલે કે પક્ષીઘર બનાવી આપ્યું છે ત્યારે ગેલાભાઈ પોપટભાઈના પ્રતિનિધિ તરીકે એમાં જે પત્રકારો હાજર રહ્યા છે અને ખાસ અમારા જે સાઉન્ડ વાળા સાહેબ શ્યામ સાઉન્ડ જામખાથી શ્યામ સાઉન્ડ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને પણ અમે શક્ય પુષ્પ પણ એકવાર જોરદાર તાલીઓના નાદથી અભિવાદન કરીશું. અત્યારે મનોજભાઈ સેજાણીનું આપણે સન્માન કરી રહ્યા છે. વર્લ્ડ ટીવી જેઓ ફેસબુક યુટ્યુબ અને ત્યાર પછી સમીરભાઈ વિરાણીની પણ ઉપસ્થિતિ હોય એમને પણ આપણે સન્માનિત કરવા છે. કારણ કે પત્રકાર જગતે કેવું છે કે અનેક સારા પ્રસંગોને હજારો લાખો લોકો સુધી પહોંચાડવાનું એ કામ મીડિયાના માધ્યમથી થતું હોય છે. ત્યારે આવા પત્રકારો એ સમાજની એક ધરોહર સાથે આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશે. જે કોઈ હજી મહાનુભાવો
સ્ટેજ ઉપર બિરાજમાન હોય અને પછી મોમેન્ટો આપી સન્માનિત કરવાના બાકી હોય તો તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારી અને સન્માન સ્વીકાર. હમણાં એક પ્રેરણા બધા સમાજને પૂરી પાડી તો દીકરાના લગ્ન એને ખૂબ વ્યવસ્થિત રીતે સાદાઈથી કર્યા છે એવા અમારે આ કાર્યક્રમ નિભાવ્યા છે એનું સન્માન થઈ ગયું. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પ્રવીણભાઈને વધાવીએ. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે, સમાજને ઝેરથી દૂર રાખી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ ભવ્ય રીતે પૂર્ણ કર્યો છે. શ્રી મનસુખભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરી આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશે.